કિંજલ રબારી કદાચ આવા ભવાડા કરશે એવું તો આપણે કદાચ સપનામાં નહોતું વિચાર્યું, પણ બહુ ભવાડા કર્યા છે. અને કિંજલ દવે પણ એવા એવા ભવાડા કરીને જતી રહી. પછી એવા તો ઘણા કલાકારો અત્યારે સોશિયલ મીડિયાથી આપણે જોવા હરા કે ઘણા કલાકારો બધા આવા બીજી વર્ણમાં લગ્ન કરે છે. એટલે હવે કલાકારો કઈ દુનિયામાં જાય છે અને ચા વસ્તીને ખેંચીને જાય એ મને કોઈ સમજાતું નથી. કે આપણે તો સપોર્ટ કરીને આપણે એને એમ થાય કે આપણે દીકરી છે ને બેન દીકરી આપણી સમાજની છે એમ કરીને આપણે સપોર્ટ કરો. એ આપણા મોઢા ઉપર એવી લાત મારે છે ને એટલે મોઢું કાઢવા લાયક રાખતા નથી. એટલે હું તો 18 વર્ણને કહેવા માંગુ છું કે આ રબારી સમાજનું એકનું નથી, 18 વર્ણમાં નવું બનતું આવે છે. એટલે બધા સાથ સહકાર સપોર્ટ આપો અને 18 વર્ણને એક થવાની જરૂર છે. તમે જો આવી રીતે તિરાડું પાડશો ને તો ક્યારેય તમારું સનાતન ધર્મ ટકવાનું નથી હો. એટલે હવે તો કરીને આ બધો કાળો કાનૂન છે ને આ હટાવો તો સારી વાત છે. બાકી આ કોર્ટ મેરેજમાં પથારી ફરી જાય ને આમ તો તમે કશું નહીં કરો તો 5 વર્ષ પછી તમને હું કહીશ બધાની ઘરે આવું બનવાનું છો. જય ગુગા મહારાજ, જય શિવકુતરમાં, જય વડવાળા. એટલે જે હોય ને આ બધું આનું નિરાકરણ લવડાવજો. જય ગુગા મહારાજ.